દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, મહાપુરુષો જે વાત આપણી સામે મૂકીને ગયા છે એ વાતને અને આજના વેશધારી સાધુઓ જે વાત કરી રહ્યા છે એમાં જમીન અને આસમાનનો ફેર છે. આ જે વેશ ધારેલા સાધુ, એને મહાપુરુષોએ સાધુ નથી કીધા. ભગવા કલરના કપડાં રંગી અને પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જવાતું, પરંતુ મહાપુરુષોએ એવું કીધું છે કે જેને પોતાની સાજ હોય ને એને સાધુ કીધા છે. સાજ વગેરેના વ્યક્તિને સાધુ કહેવાતા નથી. મેં સાંભળ્યું એ યુટ્યુબના માધ્યમથી જગદીશભાઈ પત્રકાર છે, અને મહેશગીરી સાથે સંવાદ થાય છે જુનાગઢના મઠમાં. કોઈ પણ સંપ્રદાય હોય, પરંતુ એને જગ્યા છોડી દેવી પડે, ભગવા ઉતારી નાખવા પડે, પછી પાછો એ સાધુ સમાજમાં આવવું એના માટે અશક્ય છે. પણ કદાચ નફટ હોય તો એ તો આવ જા કર્યા રાખે, બાકી એને સાધુ ન કહેવાય. એકવાર સિદ્ધાંતને તોડ્યા પછી તમે વસ્ત્ર જે ધારણ કર્યા છે એ વસ્ત્રનો ત્યાગ કરી અને પાછા સાંસારિક દૃષ્ટિના જે વસ્ત્રો છે એને જો પરિધાન કરવામાં આવ્યા હોય તો પછી ફરીને પાછું એ ધારણ ન કરાય. તો પછી આ સંસારના લોકો જીવન જે જીવે છે ને એ તમારા કરતા સત દરજ્જે સારા કહેવાય. માટે પોતાના બચાવ માટે વાહિયાત વાતો નહીં કરવી જોઈએ જગતના ચોકમાં. કારણ કે તમે જે બોલ્યા છો ને મહેશગીરી, એ સમાજની સામે નહીં, વ્યક્તિઓની સામે નહીં, તમે મીડિયા સમક્ષ વાત કરી છે, અને એ વાત સારાએ વાર્તખંડમાં પહોંચી ગઈ છે. ભગવા બલિદાન કરવા માટે ભગવાનનો મંત્ર છે, અક્ષર હમારા દુપડા, અક્ષર હમારા ગામ, અલગ પુરુષ કા બાલકાન ભોજ हमारा नाम, इस पे निर्भय दंगो काराम, शिव शक्ति करे पसारा, शक्ति का लंग भंग तीरी बनाया, भक्ति सोना गेरू पानी उदिया, उपदेश बिना मंत्रे भगवा धारण करे, પડે પન્ને જીવ નરકે જાવે, बिना ભગવા મંત્ર ભગવા પહેરે તો. એટલે આ સાધુ મહારાજની સેવા કરી હોય તો આ મંત્ર આપી દે, ભગવા ધારણ કરાવી લે, એટલે શું તમે હું સાધુ થઈ જઈએ? એવી વાત નથી. એ આ મંત્રની અંદર જે વાત છે એનો અનુભવ હોવો જોઈએ, એની સાજ હોવી જોઈએ. અક્ષર અમારા ઝૂંપડા એટલે ક્યાં અને કેમ? અક્ષર રૂપી એક ઝૂંપડું છે તો કેવું ઝૂંપડું છે, રહે છે તો ક્યાં રહે છે અને કેમ રહે છે? અઠોર અમારા ગામ, અઠર નામ કાયાનગરી છે. હા, મારું ગામ છે. આમાં અક્ષર રૂપી એક ઝૂંપડું છે, અને આમાં રહેનારો પુરુષ જે રહ્યો ને वो કોણ છે? આને સમજવા માટે ઇતભાઈ નિર્ભય ધંધો કારા, આ પે આગળ ને પાછળ, ઉપર ને નીચે, દાયે ને બાયે, હરેક જગો ઉપર રહેલી ભય, એમાંથી મુક્ત થવું પડે. અને એમાંથી મુક્ત થવા માટે ધંધોકાર થઈ જવું પડે.
ધંધુકાર નામ દેખાતું તમામ બંધ થઈ જવું પડે. ત્યારે એને પોતાની સાધ સમજાય, પોતાની અસલિયત સમજાય, ત્યારે એ નિદાન પદની વાસ્તવિક વાતનો અનુભવ કરે અને એને સાધુ કહેવાય. લિંગ અને ભંગ ને ચીરા પછી પગવું બહાર આવે એવી આ મંત્રમાં વાત છે. તો એ તો પંચ મહાભૂતના ગુણાનુવાદે બનેલું આ શરીર બહાર આવે છે. उसको भगवा कहा गया है. इनके सिवाय तुमने और मैंने जो पहरा है उसको भगवा पहनकर साधु नहीं बन जाते. માટે સાધુતા એ જુદી વાસ્તવિકતા છે અને નિષ્ઠા વગરની વાત હોવી જ ન જોઈએ. કારણ કે ભગવાનનો ત્યાગ કરવાનો તમારે ક્યારે આવ્યો હોય, કંઈક કસૂર હોય, જે હોય તે, પણ એ કસૂરનો તમે સ્વીકાર કર્યો હોય અને તમે છોડી દેવું પડ્યું હોય, ભગવાનનો ત્યાગ કરી દેવો પડ્યો હોય, આપ પહેરેલા કપડાનો ત્યાગ કરી અને બીજા વસ્ત્ર ધારણ કરી લેવામાં આવે, એવું તમે માનો છો પછી કે પછી તમે શ્રેષ્ઠ છો? આવી વાત નહીં કરવી જોઈએ. વાત તો વાત જ હોવી જોઈએ. જે પત્રકારે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ હોવા જોઈએ તમારી પાસે, પણ તમે તો ઉધર ઉધર વાતને ફેરવી છે. માટે તમારી પાસે નૈતિક સિદ્ધાંતની વાત એક પણ આવી નથી. ધાર્મિકતાની વાત, તમે ધર્મ કોને સમજો છો? ધર્મ એટલે શું? ધર્મ કહેવો કોને? એ તમે જે વાત કરો ને એવી આ વાત નથી. કારણ કે તમે જે વાત કરો છો ને એ મનુવાદી વિચારધારાની વાત છે અને સંતોની જે વાત રહી ને એ મનુવાદીની વિચારધારાવાળી વાત છે જ નહીં. જે સંતોની વાત છે અહીંયા ઉભારીને વાત કરો. હવે રહી વાત સત્તાધારની, તો સત્તાધારની અંદર પણ અરે ભાઈ શક્તિ પ્રદર્શન કોને કરવાનું છે? એ તો રાજકારણમાં શક્તિ પ્રદર્શન હોય કે આ પાર્ટીએ આટલા માણસો ભેગા કર્યા, એનું શક્તિનું પ્રદર્શન કરાયું કે અમારા પાસે આવી શક્તિ છે વોટની. પણ જ્યાં સંતોની જગ્યા હોય, સંતોના જ્યાં ધામા હોય, ત્યાં શક્તિ પ્રદર્શન હોય ન શકે. ત્યાં તો વાતનો પાવર હોઈ શકે, પોતાના સત ધર્મનો પાવર હોઈ શકે. यहाँ શક્તિ પ્રદર્શન ન થાય. અને જો પોતાની પાસે એ નિજ તત્વસારની ગતિ સમજાણેલી હોય તો આજ કિચડ જે ઉછાળવામાં આવે છે વિજય મહારાજની સામે એ ન ઉછળી શકે, અને ઉછાળ્યા પછી લાંબો ટાઈમ ન રહી શકે. એ પીછેહટ થાય ને થાય, પણ થતું નથી. આ તો વધતું જાય છે. આની પાછળનું કારણ જગદીશ મહારાજ જે પત્રકાર છે, બ્રાહ્મણ છે, જેમની જે વાત છે, એમના જે 3 પ્રશ્નો છે એનું તમે રિઝલ્ટ આપી દો ને. પણ શક્તિ પ્રદર્શનનો મુદ્દો જ ક્યાં આવે છે? શા માટે તમારે શક્તિ પ્રદર્શન કરવું જોઈએ? તમારા હરિભક્તોને બોલાવી અને ખોટી દબાણપૂર્વક તમારે જાહેર થવું છે હું વાંચું છું એમ? અરે ભાઈ, આમાં ચમત્કારની વાત કોઈ સંતે કરી જ નથી. ચમત્કારની વાત આવતી જ નથી. સતની વાત એ સતની વાત જ હોવી જોઈએ. જ્યાં કોઈ પણ પ્રકારના સંતોએ ચમત્કારની વાત કરી જ નથી. સંતોની વાત અનુભવ સિદ્ધ વાત છે. તમને મને અનુભવ થાય અને એ જ સત છે. इनके सिवा और कोई सत नहीं है. અને એ સતની વાત સમજવા માટે ક્યારેય શક્તિ પ્રદર્શન કરવું નથી પડતું કોઈને. કારણ કે તમે સાચા છો, તમે સતને આધારે જો હો, તમે એમાંથી કોઈ પણ જગ્યાએ ફેરફાર ન કર્યો હોય તો તમે આ 3 પ્રશ્નના જવાબ જે પત્રકારે પૂછ્યા છે આપી દો ને. શક્તિ પ્રદર્શનનો મુદ્દો જ ક્યાં આવે છે? શા માટે બોલાવવા પડે કોઈને? સંત જે છે ને એ આદેશ કરી શકે છે. સંત જે છે ને એ હુકમ કરી શકે છે. એને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર ન પડે.
જે વિભૂતિ છે ને એ સ્વયં શક્તિ છે, એને કોઈ પ્રદર્શન કરવાની જરૂર નથી હોતી. માટે આ બધી વાત જે રહી એ ધર્મને એટલે કે પોતાનો જે વ્યવહાર રહ્યો, પોતાની જે સિદ્ધાંતો છે એને કાચા છે, એટલે આ બધું કરવું પડે છે. નહીંતર તો આવું કંઈ કરવું જ ન પડે. માટે હજી એ સમય છે, શક્તિ પ્રદર્શનની વાત છોડો અને 3 પ્રશ્નના પ્રત્યુત્તર આપે વિજય મહારાજ સત્તાધારના મહંત શ્રી, તો શક્તિ પ્રદર્શનની કોઈ જરૂર નથી. દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.